दोस्तों द्वारका नगरी दोस्तों कહેવાય છે કે આજે પણ સમુદ્રની અંદર દ્વારકા નગરી એટલે કે સોનાની નગરી છુપાયેલી છે અને આ વાત સાંભળીને આપણને પણ થોડું અજીબ લાગે છે, પરંતુ વર્ષ 1983 માં જ્યારે એક આર્કિયોલોજીસ્ટ ટીમ ગુજરાતમાં દબાણ ગામ પાસે અરબ સાગરમાં રિસર્ચ કરી રહી હતી અને સમુદ્રના 130 ફૂટના ઊંડાણે તે લોકોને જે જોવા મળ્યું તે સાચે ચોંકાવનારું હતું। દોસ્તો એક રિપોર્ટ આધારિત કહેવામાં આવે છે કે જ્યારે પણ આર્કિયોલોજીસ્ટના માણસો 130 ફૂટના ઊંડાણે ગયા અને ત્યારે તે લોકોને ઘણી બધી એવી વસ્તુઓ જોવા મળી કે જેને જોવા માટે આજે પણ લોકો તરસી રહ્યા અને આ બધી જ વસ્તુઓને જોઈ અને દરેક લોકો એટલે કે ખગોળ શાસ્ત્રીઓ પણ હેરાન થઈ ગયા હતા। દોસ્તો જ્યારે પણ તમે દ્વારકામાં સ્થિત સમુદ્રને જુઓ છો ત્યારે તેના મોજાઓને તમે ઉછળતા જોયા હશે કે જે ખૂબ જ જોરથી ઉછળે છે, પરંતુ દોસ્તો આ સમુદ્રની અંદર ખૂબ જ શાંતિ છે અને આ સમુદ્રની અંદર એવા કેટલા બધા રહસ્યો છુપાયેલા છે કે જેને આજે પણ લોકો જાણી શક્યા નથી અને આ રહસ્યને જાણવા માટે ઘણા બધા વર્ષો પહેલા આ સમુદ્રની અંદર એક જગ્યાનું સંશોધન કરવામાં આવ્યું હતું અને આ જગ્યાને જોઈ અને બધા જ લોકો હેરાન થઈ ગયા હતા અને આ જગ્યા એક ભરેલી નગરી હતી અને તે એવી નગરી હતી કે જે ખૂબ જ સુંદર હતી અને આ નગરીની અંદર ઊંચી દિવાલો, મોટા દરવાજાઓ અને તેના ઉપર કરવામાં આવેલા નકશીકામ, રસ્તાઓ, ભવ્ય મહેલ અને એક અનોખું શહેર કે જે આજના શહેરો કરતા પણ વિશેષ છે અને આ તમામ વસ્તુઓને જોઈ અને સંશોધન કરનારા દરેક માણસો હેરાન થઈ ગયા હતા અને વિચારતા હતા કે આવી સુંદર નગરી આ સમુદ્રની અંદર ક્યાંથી આવી અને કેવી રીતે આવી અને આ નગરી કેટલા વર્ષો જૂની છે અને આવા દરેક સવાલોના જવાબ સમય આવતા સામાન્ય જનતાઓને પણ થવા લાગ્યા અને તેથી સંશોધન કરનારા લોકો દ્વારા સમુદ્રમાંથી અમુક પથ્થરોના સેમ્પલ બહાર લાવવામાં આવ્યા અને કાર્બન ડેટિંગ ટેસ્ટ દ્વારા ખબર પડી કે તે પથ્થરો મહાભારત સમયના છે અને તેથી આ તે જ નગરી છે કે જેનો ઉલ્લેખ મહાભારતમાં પણ કરવામાં આવેલો। તે નગરી બીજી કોઈ નહીં પરંતુ ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારકા નગરી છે કે જેને ભગવાન શ્રી કૃષ્ણએ સમુદ્રના કિનારે વસાવેલી હતી। હવે દોસ્તો આ સાંભળીને તમારા મનમાં જરૂરથી સવાલ થશે કે જો સમુદ્રની અંદર દ્વારકા નગરી છે તો હમણાં જે દ્વારકા નગરી છે તે ક્યાંથી આવી કે જ્યાં આજે લાખો લોકો ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે આવે છે અને એવા તો શું પુરાવા છે કે તેના ઉપરથી કહી શકાય કે સમુદ્રની અંદર દ્વારકા નગરી આજે પણ ડૂબેલી છે। તો દોસ્તો આજે આ વિડીયોની અંદર તમને જોવા મળશે સમુદ્રની અંદર છુપાયેલી દ્વારકા નગરી વિશે એટલે કે ભગવાન શ્રી કૃષ્ણની સોનાની નગરી દ્વારકા વિશે અને તેના દરેક પુરાવાની વાતો કે જેને જોઈને તમે પણ હેરાન થઈ જશો અને આ દરેક પુરાવાને જોઈને તમે પણ માની જશો કે હકીકતમાં આજે પણ સમુદ્રની અંદર એક બીજી પણ દ્વારકા નગરી છુપાયેલી છે અને એટલા માટે દોસ્તો આ દરેક રસપ્રદ માહિતીને જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો। હવે દોસ્તો વિસ્તારથી જોવા જઈએ તો જ્યારે પણ ભગવાન શ્રી કૃષ્ણની વાત હોય તો ત્યાં દ્વારકા નગરીની વાત અવશ્ય આવે અને કહેવાય છે કે દ્વારકા નગરી આજે પણ દરિયામાં સમાયેલી છે। થોડા વર્ષો પહેલા તેને શોધવા માટે ખાસ એક ઓપરેશન કરવામાં આવ્યું હતું અને એવી માન્યતા છે કે મથુરા નગરી છોડ્યા બાદ શ્રી કૃષ્ણએ દ્વારકામાં એક નગર વસાવ્યું હતું અને તેનું પ્રાચીન નામ કુશસ્થલી હતું। થોડા વર્ષો પહેલા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશિનોગ્રાફીને સમુદ્રની અંદરથી પ્રાચીન દ્વારકાના અવશેષો પ્રાપ્ત થયા હતા અને આ દરેક મોટા દરવાજાઓનું શહેર હોવાના કારણે તેનું નામ દ્વારકા પડ્યું હતું અને આ શહેરની ચારે તરફ અનેક લાંબી દિવાલ હતી અને જેની અંદર અનેક દરવાજા હતા અને આ દિવાલો આજે પણ સમુદ્રની અંદર દબાયેલી। હવે દોસ્તો એક રિપોર્ટ અનુસાર 1963 માં સૌથી પહેલા દ્વારકા નગરીનું એક્સવેશન ડેક્કન કોલેજ, પુણે, ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી અને ગુજરાત સરકારે મળી અને કર્યું હતું। આ દરમિયાન અંદાજે 3000 વર્ષ જૂના વાસણો સમુદ્રની અંદરથી મળી આવ્યા હતા। ત્યારબાદ અંદાજે એક દાયકા પછી આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાને અંડર વોટર આર્કિયોલોજી વિંગને સમુદ્રમાં કેટલાક તાંબાના સિક્કા અને ગ્રેનાઇટ સ્ટ્રક્ચર મળી આવ્યા હતા। હવે દોસ્તો એક લોક માન્યતા છે કે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના 18 સાથીઓ સાથે દ્વારકા આવ્યા હતા અને તેઓએ અહીં 36 વર્ષ સુધી રાજ કર્યું હતું અને ત્યારબાદ તેઓએ પ્રાણનો ત્યાગ કર્યો હતો। ભગવાન શ્રી કૃષ્ણની વિદાય થતા જ દ્વારકા નગરી સમુદ્રની અંદર સમાઈ ગઈ હતી અને યાદવ કુળનો નાશ થયો હતો। એટલું જ
જ નહીં દોસ્તો, એવું પણ કહેવામાં આવે છે કે આ દ્વારકા નગરી એક કરતા પણ વધુ વખત કાળના પેટાળમાં સમાઈ ગઈ હતી અને તેના ડૂબી જવાનો ચોક્કસ સમય નક્કી કરવાનું કાર્ય મુશ્કેલ છે, પરંતુ તેની આસપાસનું અનુમાન ચોક્કસથી મૂકી શકાય તેવા સંયોગિક પુરાવા છે. પુરાતત્વ વિભાગ દ્વારા દ્વારકાના દરિયામાં સંશોધન હાથ ધરાયું હતું કે જેમાં અનેક રસપ્રદ બાબતો સામે આવી હતી અને આ સંશોધન મંદિરની એકાદ કિલોમીટર દૂર દરિયામાં હાથ ધરવામાં આવ્યું હતું. દરિયામાં સંશોધન કરતા 3 મીટર પછી અનેક ચીજ વસ્તુઓ મળી હતી. દરિયામાં લંબચોરસ પથ્થર મળી આવ્યા હતા કે જે કોઈ ઢાંચાનું હોવાનું વૈજ્ઞાનિકો માને છે. સાથે જ અર્ધ વર્તુળકાર પથ્થરો પણ મળી આવ્યા હતા કે જે માનવીઓ દ્વારા બનાવેલા હોય તેવું અનુમાન છે. તેમજ પથ્થરના લંગર પણ મળી આવ્યા હતા કે જેમાં સીણી ટાંકણીથી કાણા પાડેલા જોવા મળ્યા હતા. આ સિવાય આ સમુદ્રની અંદરથી પાકી માટીના વાસણો, ઘરેણા, મુદ્રા પણ મળી આવ્યા હતા કે જે ખૂબ જ જૂના હોવાનો અનુમાન છે. અને બધું જ જોયા બાદ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે એકવાર નહીં પરંતુ અનેકવાર દ્વારકાનો નાશ થયો, લગભગ 6 વખત ડૂબી છે અને હાલ દરિયામાં જે પણ દ્વારકા નગરી છે તે 7મી દ્વારકા. અને દોસ્તો, કાળક્રમે ઊંચી નીચી થયેલી દરિયાની સપાટીના કારણે દ્વારકામાં આ બદલાવ જોવા મળ્યા છે. અને આમ 1979માં આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાએ બીજું ઉત્ખનન કર્યું હતું જેમાં કેટલાક વાસણોના અવશેષ મળી આવ્યા હતા અને તે ઈસવીસન પૂર્વે 2000 વર્ષના હોવાનું માનવામાં આવ્યું હતું. આવી જ રીતે દ્વારકા અને આસપાસના વિસ્તારોમાં ઉત્ખનન અને શોધ ચાલતી રહી અને તે દરમિયાન ઘણા બધા પુરાતત્વીય અવશેષો મળતા રહ્યા અને આવી જ રીતે ધીમે ધીમે સંશોધન થતા રહ્યા અને દ્વારકા નગરીના સમુદ્રમાંથી લગભગ 500 કરતા પણ વધારે અવશેષો મળી આવ્યા અને આ જ અવશેષો સાબિત કરે છે કે આજે પણ દ્વારકા નગરી સમુદ્રની અંદર ડૂબેલી છે. હવે દોસ્તો, આ સમગ્ર વિડીયો જોયા બાદ આપણા મનમાં જરૂરથી સવાલ થશે કે આ સમુદ્રની અંદર છુપાયેલી દ્વારકા નગરી ક્યાંથી આવી? તો દોસ્તો, ઇતિહાસના પાના પલટીએ તો તેની અંદર જોવા મળે છે મહાભારત કાળની અંદર એક ભીષણ ધર્મ યુદ્ધ થયું હતું કે જેને સૌ લોકો જાણે છે અને આ યુદ્ધ કૌરવો અને પાંડવો વચ્ચે થયું હતું અને આ યુદ્ધની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોની સાથે હતા, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના સારથી બન્યા હતા અને આ યુદ્ધની અંદર 100 જેટલા કૌરવો હતા જ્યારે 5 જેટલા પાંડવો હતા, પરંતુ પાંડવોની સાથે ભગવાન શ્રી કૃષ્ણ પણ હતા અને આ યુદ્ધ 18 દિવસ સુધી ચાલ્યું હતું અને 18 દિવસ બાદ આ 5 પાંડવોની જીત થઈ હતી અને 100 જેટલા કૌરવો આ યુદ્ધની અંદર સ્વર્ગલોક પામ્યા હતા. અને જ્યારે પણ કૌરવોની આ સળગતી સીતા જોઈ અને તેઓની માતા ગાંધારીએ ભગવાન શ્રી કૃષ્ણને શ્રાપ આપ્યો હતો કે જેવી રીતે તે અમારા કુળનો વિનાશ કર્યો છે તેવી જ રીતે 36 વર્ષ પછી તમારા કુળનો પણ નાશ થશે. અને આ સમગ્ર વાત ભગવાન શ્રી કૃષ્ણ પહેલેથી જ જાણતા હતા, પરંતુ તેને એ પણ ખબર હતી કે સમય આવતા આવું જરૂરથી બનવાનું છે અને તેથી તેણે ગાંધારીના શ્રાપને પણ સ્વીકારી લીધો અને ધીમે ધીમે ઘણી બધી ઘટનાઓ ઘટતી ગઈ અને સમય આવતા 36 વર્ષ પછી આ શ્રાપના કારણે ભગવાન શ્રી કૃષ્ણના કુળનો નાશ થયો અને દ્વારકા નગરી સમુદ્રની અંદર ડૂબી ગઈ. હવે મિત્રો, સામાન્ય રીતે કહેવામાં આવે છે કે દુનિયામાં જે પણ વ્યક્તિ દુખી થઈ અને શ્રાપ આપતું હોય છે તે હંમેશા સત્ય પડતા હોય છે અને ભગવાન શ્રી કૃષ્ણ જેવા કૃષ્ણને પણ શ્રાપ આપવામાં આવેલો હતો તે પણ સત્ય પડ્યો હતો અને એટલે જ અહીંયાથી શીખવા જેવી વાત એ છે કે જે દ્વારકા નગરી છે તે પાણીમાં ડૂબી જશે આવો પણ શ્રાપ ભગવાનને આપવામાં આવેલો હતો. એટલે જ અહીંયાથી શીખવા જેવી એ વાત છે કે દ્વારકા નગરી કે જે પાણીમાં ડૂબી જશે એવો પણ શ્રાપ ભગવાન શ્રી કૃષ્ણને આપવામાં આવેલો હતો અને આજે પણ સમુદ્રની અંદર તે દ્વારકા નગરી દેખાઈ રહી છે. આજ સુધીની અંદર ઘણા બધા લોકો તેને જોવા માટે સમુદ્રની અંદર જઈ ચૂક્યા અને તે લોકો પણ કહે છે કે દ્વારકા નગરી કે જે સમુદ્રની અંદર ડૂબી ગઈ છે તે વાત એકદમ સત્ય છે. આ ઉપરાંત દોસ્તો, ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે આ બધી જ બાબતો તો કાલ્પનિક છે, પરંતુ તે લોકો જ્યારે ઇતિહાસના ઘણા બધા પાનાને ઉલટાવીને જોશે ત્યારે તેઓને ખ્યાલ આવશે કે આ બધી જ વસ્તુઓ ખોટી નથી, પરંતુ આવું હકીકતમાં થયેલું છે. અને દોસ્તો, તમે પણ આ વાત સાથે સહમત હોય તો કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં. દોસ્તો, આશા રાખીએ છીએ કે આ વિડીયો તમને ગમ્યો હશે અને તમને કંઈક નવું જોવા અને જાણવા મળ્યું હશે. અને દોસ્તો, વિડીયો ગમ્યો હોય તો જરૂરથી તેને લાઈક કરી દેજો અને તમારા દરેક ગ્રુપ જેવા કે વોટ્સઅપ ગ્રુપ, ઇન્સ્ટાગ્રામ ગ્રુપ અને ફેસબુક ગ્રુપમાં જરૂરથી તેને શેર કરજો. અને
દોસ્તો આવા જ બીજા ઇન્ટરેસ્ટિંગ અને નોલેજેબલ વિડીયોને જોવા માટે જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને સાથે બાજુમાં રહેલું ઘંટડી બટન દબાવી દો. તો બસ મિત્રો આજ માટે એટલું જ. હવે મળીશું નવા વિડીયોમાં નવા નોલેજ સાથે અને ત્યાં સુધી આપ સર્વોને મારા જય હિન્દ જય ભારત. અને દોસ્તો તમે તમારો કિંમતી સમય નીકાળી અમારો વિડીયો જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.